Guys, good morning. Welcome back to my new vlog. I hope કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે ગાઈસ 9 અને જો જલ્દી મસ્ત મજાના ઉઠી ગયા છે. આ બધું પપ્પા આવી ગયા છે. હું છે પપ્પા? બસ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમે કેવી કેરી લઈને આવ્યા હતા? લીલી લીલી જ રહી છે. તે હું છે હવે જો મમ્મી શું કેવું તમારું? પીળી નથી થાય ને આમ પાકી ગઈ હોય એવી લાગે છે કે પીળી નહીં થતી હોય એમ. હવે કોને ખબર પીળી નહીં? ત્યાં તમે પૂછ્યું તું પીળી થાય છે કે કાર્બન પાવડર થોડો લગાવવાનો હોય, એ તો પડીકા મૂકવાના હોય. તો ગાઈસ એમ હવે આ પહેલી વાર જોઈ છે. બાકી રાજાપુરી છે ને એકદમ પીળી પાકે, મોટી આવે ને ઈ આ ફળ અલગ છે એટલે આવી રીતનું ખાતું છે એમ. આ પહેલી વાર લાવ્યા છે નાના ફળની રાજાપુરી. ના બાજુ જો સવારમાં મમ્મીએ કેરી કટિંગ કરી હતી. આ ક્યાંથી આ ઉપર મૂકી છે કેરી ક્યાંથી કટ કરી હતી? પાકવા મળી એમાં નહીં જેવી પાકે છે ગાઈસ. કેરીમાં પણ હવા નથી એવું લાગે છે. જુઓ હે આ ઢીલી છે. આ કાપો તો આ તો શાકવાની છે, ખાટી છે કે મોળી છે તો ઈ તો કાપો પોસી છે ઈ. રસ કાઢવાનો છે ને. તો ગાઈસ બપોરે રસ કાઢવાનો છે પણ મને નથી લાગતું કે રસ નીકળે. પપ્પા તો વખાણ કરે છે શું સારી છે. આવી થોડી હોય આખી તો ધોળી બક છે એવું છે. લાવો શાકવા દે તો શાકીને આપણે ખાટી છે થોડી વધારે. પપ્પાને તો એટલી બધી ખાટી ન હોય. પપ્પા આ શાખો તો કેટલી ખાટી છે. થોડીક તો શાખો હોય એટલી બધી ખાટી. જો તો સીધી આંખ્યું ઓલી થવા મળે. જોતા જ એવી લાગે છે. તો ગાઈસ હજી આને પાકવા દેવી જોઈએ, થોડાક દેવું લાગે છે. મસ્ત રેડી થઈ ગયો છું. સવારનો નાસ્તો કરી દીધો. આ બાજુ જો સોનલ રિસીવને હુરાવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે ગાયકા બ્લોગ ઉતાર નાખી પછી ડિટેલમાં જ આવું, કારણ કે રિસીવને હોવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો રિસીવભાઈ બેસી ગયા છે અને મિત્તલે એના ભૂલવાડે છે ઘડીએ ને ઘડીએ. પણ એને જો આવું વક કરવું હોય, હોવું હોય ને એટલે આ બાજુ કેરીનો દાબો નાખ્યો હતો ને કેરી કેવી નીકળી જોઈએ છે. આવી નીકળી છે. આણ ઓણ પીળી કેરી નથી થતી હાવ કા એવું છે. તો ગાઈસ કેરીમાં ઓણ કઈ હવા એવો નથી હજી. અમુક બીજી જગ્યા ફેરવી જોઈએ એવું લાગે છે. ચાલો હવે મળીએ. બપોરનો ટાઈમ થઈ ગયો ને આ લોકોએ છે ને બપોરમાં આપણે છે ને ફ્રૂટ માર્કેટમાં મોકલી દીધા છે. તો ચાલો સોનલને હું ખાવાનું મન છું ને એ તમને બતાવું. પાઇનેપલ ગાઈસ બહુ મોંઘા હોય એવું લાગે છે. એટલા પાઇનેપલના એણે કેટલા રૂપિયા લીધા ખબર? 100 રૂપિયા લીધા. પણ આ નાનું પાઇનેપલ છે. અચાનક પાઇનેપલ ખાવાનું મન કેમ થઈ ગયું? પાઇનેપલ મને ન જરાય ન ભાવે. ખાટું લાગે. મમ્મી તમને ભાવે? હા બગડી જાય. આકર આ ખાઈ જાય. કેરી એમને કેરી ખાઈ તેવું લાગે. આમાં આ પાઇનેપલ ખાવી ને એટલે એવું લાગે કાંટા વાગતા હોય ને એવું મને એવું લાગે. એટલે આ બસ એમ થાય મને. તો જો આખું પાઇનેપલ આ કેટલા દી હાલશે? તો કાલનો દીમાં આખું પાઇનેપલ ખાઈ જાય. પાઇનેપલ બાકી જો જાદરીઓ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. અને બપોરે છે ને બનાવવાનું છે મકાઈનું શાક. એમ નહીં આખું પાઇનેપલ સસ્તું આપે હો. કર્યા ને સકડા કરીને લેવો. આખું લાવ્યો તો કાંટા કાઢીને ટાઈમ થઈ જાય. શાકું આપણી પાસે એવું ન હોય તો નીકળી જાય. આ બાજુ જો પોપૈયા લેવા છે. પોપૈયાનો ભાવે અત્યારે ઉનાળામાં જબરો છે. 40 રૂપિયાના કિલો મમ્મી પોપૈયા 40ના. લાગી ગયા બપોરના 1 અને જો જમવા માટે બેસી ગયા છીએ હું ને રિસીવે તો મારી પહેલા જમી લીધું. પણ રિસીવ આજ છે ને કાંઈ પણ તમે આપો ને જમવાનું તો જમતો નથી. કાલે એમાં એવું હતું જાદરિયું સખાડ્યું તો થોડુંક વધારે સખાડી દીધું. એક તો ખાધું હતું ને પાછું ખવડાવ્યું હતું. ઓફકા કરતો હતો એટલે આજ છે ને કાંઈ પણ આપીને તો ખાતો જ નથી. તો આ બાજુ મમ્મીને ફોન ઉપર ફોન આવી જશે કોકના. આ બાજુ પપ્પા જો બે ગયા જમવા. શું છે પપ્પા? કેરીનો રસ્તો નીકળ્યો. રાજાપુરીનો નથી કઈ કેસર કેરીનો છે. એનો છે કેસર કેરીનો છે. તે કેસર કેરીનો થારો જ હોય ને. રાજાપુરીનો કાઢ્યો હોત તો ખબર પડે.
આ ખાટો હોત તો ગઈ ચાલો કેરીનો રસ નીકળવા મળ્યો છે. આ ભાઈને જો ક્યાંય એટલે ક્યાંય બેહવું ન હોય તો ગાઈ જો આને છે ને ઉપર ફ્રીઝરમાં મૂક્યો તો ને એ રસ ખાવો છે, શરદી થઈ જાય. પણ હજી કાઢીને તમે બધા જમવા બેઠા છે, મારે ઠંડો ખાવો હતો એટલે એને ઠંડો તમારે બધાને હું ગરમ ખાવો હોય. તમને બધાને તો ક્યાં ઠંડો ને એવું છે, ઠંડુ જોઈએ. આને નકરું ઠંડુ જ મમ્મી પીવું હોય હે, પછી છોકરાની શરદી બરદી થાય, ઉધરસ ખાવા મળે. ક્યાં ઠંડો છે? ઠંડો જ છે અડાડ્યો તે. એ white પર ઠંડો આમાં થોડુંક છે. આઈસ્ક્રીમ નાખી દે, મજા આવશે, ખાટો ઓછો થઈ જાય. કા મમ્મી? નથી તો આની ઉપરથી યાદ આવી ગયું, કાલે આપણે જાદરિયું ખવડાવતા હતા ને મમ્મી, ઘીથી કોઈ દી શરદી ન થાય. એ તો ન થતું હોય, ન થાય, આપણને હતું નથી એટલે ક્યાં વાત હશે. કાલે મેં કીધું ને ઋષિને એટલું બધું જાદરિયું નહીં ખવાડતા, શરદી થઈ જાય, કે ઘીથી શરદી જ ન થાય. જેને હૃદય એમ ન થાય, આપણને જીવાળું થાય. મને ન થાય, તમે મને ખાવા જ નથી દેતા ઘી, ઘીથી કઈ શરદી ન થાય. થાય ઘીથી શરદી? કેમ દાંત એટલે કાઢ? કે મમ્મી તમે નથી ખાતા, ઈ ક્યાં ના પાડે? હું જયારે ઘી લઉં ને એમ કે શરદી થઈ જાય, ભાઈ ઘી છે. હવે ન થાય, ટીકડી પી લેવાની હોય શરદી ની. તો ચાલો ગાઈઝ, મસ્ત મજાનો રસ રેડી થઈ ગયો છે. જાગી ગયા અત્યારે રોંઢાના 5 અને આ બાજુ જો બધા લોકો છે ને કાંક ને કાંક નાસ્તો કરવા બેસી ગયા. જો કે આપણે તો ચા અને મુમરા ખાઈ લીધા, મમ્મી બેસી ગયા. હું મમ્મી નાસ્તો કરો છો? ભેળ મમરા. મમ્મીએ ખાલી મુમરા ને કાંદા નાખીને ભેળ કરી નાખી. ટમેટું ને એવું હરખું નાખીને ખવાય ને? ટમેટું ન ગમે. ન ગમે. દાળમાં તો શું કરવા નાખો? એ તો પીલાઈ જાય ને એટલે ગમે. અમારે રીસીને ખાવું છે પણ અમારે રીસી કાંઈ એકતો નથી એટલે હા, રિસીવ આટું બને છે ને જે ખાય કે જો રિસીવ ની તૈયારી હાલે. તે કઈ ખાધું કે નહીં? જાદરિયું બાદરિયું? બાકી છે મારું. પેલા આ બધાનું કરી નાખો. હા, આ બધાનું કરી નાખ્યું. જો મિત્તલનું પોપૈયું બધાનું અલગ અલગ છે, કોઈને એક ખરખું નહીં. હે આને ખાવું છે ઈ જો એના પોપૈયું આપી ને ટોટીમાં નાખીને થોડો કપ બપ ચોઈ તૂટી જાય. અરે બાપા. કેમ ગરમી ન દેવાય. એવું હોય? કોણક્યાથી કરે. તો ગાઈસ, ગરમીનું પોપૈયું ન દેવાય, પણ મને જાદરિયાથી યાદ આવી ગયું, મમ્મી તમે જાદરિયું બનાવ્યું જ, ભગવાનને ધરતા તો ભૂલી ગયા. બધા લોકોની કોમેન્ટ આવી કે ભગવાનને ધરીને ખવડાવે, પણ અમારે આ ભગવાન હતા ને એને પેલા અમે ખવાડી દીધું હતું. જો આ બાજુ આ ભાઈ ભેળમાં જોઈન થઈ ગયા બધા, ભેળ હાટું બધા જોઈન થઈ ગયા છે. અને બીજું એ કે કાલના વ્લોગમાં બહુ કોમેન્ટ આવી ટી શર્ટ વિશે. કાલનો વ્લોગ બધા વ્લોગ જોવા સ્પેશિયલ ટી શર્ટ હાટુંથી આવ્યા હતા. તો ટી શર્ટ ક્યાંથી લીધા અને ફૂલ એડ્રેસ આપો એમ કીધું છે. વેડરોજી તમને ન ખબર, અમે ફાફા મારતા ઈ મારતા ક્રિષ્ના ટાઉનશીપે તમે ત્યાં જઈને ગમે એને પૂછશો ને, માફિયા દુકાન છે ની સામે જ છે. ચોપડી કઈ કહેવાય? યમુના ચોક. યમુના ચોક, મોટા વરાસામાં યમુના ચોક પાસે ઉભા રહે. દાદા પેલા કાકા હા. દાદા નથી કાકા અહીંયા ટી શર્ટ લઈને આવશે, ક્યાં બેસે? એટલે ઈ એમ કે અહીંયા ઊભા રહેશે એમ. અમને નથી બાકી ખબર. રિસીવ યમુના લો. ચોક કહેવાય. રિસીવ ડિસ્કો કરે છે. એ લગ્નની તો વાર છે પણ ડિસ્કાઉન્ટ રિસીવ નું ધ્યાન હેમાં છે? ભેળમાં છે કે? એટલું બધું પાઇનેપલ પડ્યું છે. હું એમ કહું પાઇનેપલ ના ટુકડા કરીને ઓલું જે પાવડર ઓલો છે ને એમાં નાખીને પીવાય, નેચરલ જેવો ટેસ્ટ આવે. મારે નથી પીવું, મને પાઇનેપલ ભાવે જ નહીં. જો પાઇનેપલ પડ્યું છે, કોઈ ખાય નહીં. આ કાલ પછી કાળું પડી જાય ન પડે ફ્રીજમાં કાંઈ ન પડે. નહીં, ત્યાં ખવાઈ જાય. તું કહેતી હતી ને હાન થાય ત્યાં ખવાઈ જાય એમ. ખવાય છે, હજી બાર ખાવાનું બાકી છે. એવું છે તો એટલું બધું પાઇનેપલ ખાઈ જાય એક ડીશ. એમથી શાર કટકા તો ત્યાં ખવાય છે. રેસી તાર પાઇનેપલ ખાવું છે? નહીં હે? ના પાડ નહીં રિસીવ રિસીવ પાઇનેપલ ખાવું છે? નહીં નો નો કરતો રિસીવ નો નો નો. ઉભો રે, મિક્સર ચાલુ કરું. રિસીવ મિક્સર ચાલુ કરું. બીવે બોલો અત્યાર પછી ક્યાં પીવું તોય બીવે. ત્યારે છે બીજો સાંજના વાગી ગયા 8 અને જો રિસીવભાઈ માટે છે ને જોરદાર કપડા લઈને એટલે કે ગિફ્ટ લઈને આવી ગયા છે. ડાયપર નો ઢગલો કરી દીધો છે. ક્યાં જવાનું છે? એટલા બધા ડાયપર લઈ લીધા છે તો ક્યાંક જાવું હોય તે પછી પીસાની પલાળી નો ગમે ને, આપણે ઘરના જ પલાળી ને એવું કરે તો સારું લાગે. કઈ પ્લાન નથી ને કઈ જવાનો? એટલા બધા સત્સંગ છે, જવાનું. એમાં જવાનું છે એમ ને? મેં કીધું એટલા બધા ઓલા લઈ લીધા એટલે જવાનું હતું એટલે આજ મગડી હતા, નકર હજી 1-2 દિવસ અઠવાડિયું કે હાલ ડાયપર તો મેં કીધું ક્યાં જવાનો પ્લાન બને છે. આ બાજુ જો પપ્પાને ખાવું નથી એટલે પપ્પા રિસીવને હાસવ છે. શું બનાવ્યું જમવામાં? બટેકા પૌવા કર્યા છે. બટેકા પૌવા બનાવી નાખ્યા. કેમ? તો હું છે સંદીપ હળવું ખાવું તો બધાને. હળવું ખાવું હતું તો બટેકા પૌવા બનાવી નાખ્યા છે. અને આ બાજુ રિસીવ માટે કાંઈક બને છે. શું બને છે? કેમ લાલ ખીચડી? બીટ નાખ્યું છે, બીટ જ ખાલી? બીટ ને ગાજર. બીટ ગાજરની લાલ ખીચડી. હું કહું છું હવે મારે બપોરે જમવામાં સલાડ જોઈએ. અને આજ છે ને
સાંજે હુતી વખતે મગ પલાળી દેજો. હવે ગાઈઝ આપણે રોજ છે ને હવે મગ ને એવું ખાવાનું ચાલુ કરીશું. સવારમાં બાફીને એમ ખાવાના. ચા ભાખરી નહીં ને? ચા ભાખરી બંધ. હા, એમ તો કાલથી મમ્મી નો કરતા હો, ચા ભાખરી. હા નો પાકું ગાઈઝ આપણે હવે છે ને નથી ખાવાની ચા. કંટાળી ગયા ચા ખાઈ હેલ્ધી જોવા હેલ્ધી કેમ બટાકા પૌવા બનાવ્યા એમ બટાકા પૌવા બનાવીને ખાઈ લેવાના. મમ્મી બે ગયા છે. શું છે મમ્મી? બસ જમી લઈએ. કેટલા તારીખનો સક્ષન છે? આ 16, 17 ને 18 ત્રણ આજથી છે. આજ જવાના છો તમે? કેવી સી જવાનું છે એમ તો કેવી સી. તો કાંઈ નહીં બીજું. કેમાં જવાના તમે? હાલીને જાઓ. હાલીને? કઈ તો જો આ લોકો સાંજે સક્ષનમાં જવાનો પ્લાન છે. મિત્તલને આવવાનું છે. શું વાત છે? મિત્તલ તો કાંક ગઈ હતી ને દેહમાં ઓલો સક્ષન હતો તે અહીંયા હતી. હા પોર હતો તો એ વાવાઝોડું ને એવું આવ્યું હતું એટલે એ પછી 1-2 દિનનો કાર્યક્રમ હતો ને કાંઈક બંધ રહ્યું એવું હતું. કાંઈ બહુ લાંબી ખબર નથી. અમરેલી દાદા ભગવાનનું મંદિર છે ને ત્યાં એ પ્રોગ્રામ હતો. ઈશ્વર રહે ત્યાં લગીને રહેવું, પછી બી આવશું. એવું છે. હા, એ ક્યાં એક રહી? પીવ રહી જાવું, હમ નહીં રહે તો બી આવશું. તો ચાલો ગઈ સક્ષનમાં જવાનો પ્લાન છે ને અહીંયા જવો. બટાકા પૌવા અને સોસ કોણ ખાય? જેમ ભાવે એ ખાય. નું છે ને અલગથી ટીવી નું ને એવું બધું રમત નું ને એવું હશે બધું ત્યાં લઈ જાય. ના એવું નહીં એ હોય. જેવડા છોકરાનું ન હોય, મોટાનું હોય. આપણે મોટાનું એમ આટા મારવાનું. હા, એ તો એવું ગાઈ જોઈ છે પાછળ બેહવાન જાય, હા. પડોશી માણસ પર બેહવાન નહીં જાય, છોકરાવાળાને પાછળ બેહવાન. એવું કીધું છે. એવું જ બધા હોય. એવું જ હોય. વાર ઊભું થવું હોય ને હા. એટલે disturb થાય એટલે એમ. તો ગાઈ સાંજે સક્ષમમાં જાઉં તો ત્યાં કાંઈક વિડીયો લેવું તો બતાવશું. અત્યારે બટાકા પૌવા ખાઈ છે. 9 વાગી ગયા છે ને જો નાના મહાત્મા થઈ ગયા છે મસ્ત મજાના રેડી અને કોથળા વીકે છે. શું વીકશો એમાં? એના નાખું છે. મોઢામાં ખૂણો દેખાય છે ઈ. હા. તો ચાલો ગાઈ સોનલે રેડી થઈ ગઈ છે, મિત્તલે રેડી થઈ ગઈ છે. હવે આપણે જઈએ સક્ષનમાં અને ત્યાં કાંઈક હશે તમને બતાવવા જેવું તો બતાવી. જ્યાં સક્ષન છે ને ત્યાં પહોંચી ગયા અને ગાડી જો કેટલું બધું પબ્લિક આવ્યું છે. ચાલો અંદર જઈને છે ને તમે સક્ષનમાં બતાવો. ફાઇનલી જ્યાં થોડા સક્ષન છે ને ત્યાં પહોંચી ગયા છે. જો સિમંદર સ્વામીના સૌથી પહેલા દર્શન થઈ ગયા છે અને આ બાજુ ઋષિભાઈને લઈ જાય આમાં CNG વર્લ્ડમાં કાંઈક જોવા. વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે. દાદા કહેતા હિન્દુસ્તાનનું એક બાળક આખા વર્લ્ડનો ભાર ઉચકી શકે એટલી શક્તિ ધરાવે છે અગર એમને સાચી દિશામાં વાળવામાં આવે તો. તેમના જ દાદાની ભાવનાને સાર્થક કરતા હોય તેમ નીરુમારે બીડું ઝડપ્યું. તેમના આશીર્વાદથી પૂજ્ય શ્રી દીપક પહેરા માર્ગદર્શનથી શરૂ થયું GNC એટલે કે જ્ઞાનીની છાયામાં. ગામે ગામને દેશ વિદેશમાં 203 સેન્ટર્સ છે, 1164 સેવાર્થીઓ છે, 4331 પાર્ટિસિપેટ બાળકો લાભ લઈ રહ્યા છે અને કેટલાય બાળકો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારું નામ મોનિલ છે. આજે આપણે એક્સપેરિમેન્ટ કરવાના છે. આ ગ્લાસમાં પાણી છે. ધારો કે આ પાણી આપણે છે. આપણો સામાન્ય વ્યવહાર, ખાવું, પીવું, ઊંઘવું, ઉઠવું વગેરે. આ ગ્લાસની અંદર કલર નાખવાથી આ પાણી ગંદુ થઈ જાય છે. એ જ રીતે આપણે પણ ગંદા થઈ જાય છે. કેમ કે આપણી ભૂલના લીધે. ભૂલ એટલે કોઈને મારવું, છેતરવું, કોઈની વસ્તુ પૂછ્યા વગર લઈ લેવી વગેરે. શું તમને પહેલા જેવું ચોખ્ખું થવું છે? હા તો મારી પાસે એક મેજિકલ લિક્વિડ છે. આપણે સ્કૂલમાં પેન્સિલથી લખતા ભૂલ થાય તો આપણે રબરથી ભૂસી નાખીએ છીએ ને. તો જોઈએ મેજિકલ લિક્વિડ નાખવાથી શું થાય છે. તેની અંદર બેઠેલા ભગવાન પાસે માફી માંગવી, ફરી એવી ભૂલ ના થાય એવી પરમ શક્તિ આપવી. હું જ્યારથી LMHT માં આવું છું અને પ્રતિક્રમણ કરું છું ત્યારથી મને સારું લાગે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે આપણે કરવાના છે એક એક્સપેરિમેન્ટ. તો તેમાં હું એક પેપરને પાણીમાં નાખીશ. તો ચલો જોઈએ શું થાય. ઓહ, આ જો આ પેપર તો ભીનું થઈ ગયું. અગર આપણે આ પેપરને ભીનું ના કરવા દેવું હોય તો પછી મારી પાસે એક મેજિક ટ્રીક છે. તો ચલો આપણે જોઈએ. ઓ વાવ, આ પેપર તો ભીનું જ ના થયું. આનો રીઝન છે કે આની વચ્ચે જે હવા રહી જાય છે એના લીધે આ પેપર ભીનું નથી થતું. અને સમજો કે આ પેપર આપણે છીએ અને આ જે પાણી છે તે આપણી ના ગમતી પરિસ્થિતિઓ છે, જેમ કે મમ્મી ના ગમતું શાક બનાવે, અગર આપણને ફોન ના મળે, તો એ બાબતે આપણે એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. અને આ જે હવા છે એ આપણી એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ છે. તો અગર આપણે એડજસ્ટમેન્ટ ના લઈએ તો પછી આપણે આવા
ભીના થઈ જાય છે એટલે આપણે સેડ થઈ જાય છે. અગર આપણે એડજસ્ટમેન્ટ લઈએ તો પછી આપણે ભીના ના થઈએ એટલે હંમેશા આપણે હેપી રહીએ. અને પૂજ્યશ્રી હંમેશા એવું કહેતા હોય કે અગર વરસાદ થાય ત્યારે આપણે છત્રી કે રેનકોટ લઈએ. એ બાબતે તો આપણે એડજસ્ટમેન્ટ લઈએ જ છે, લેકિન આપણે ના ગમતા મનુષ્ય જોડે પણ એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. તો ચલો આપણે દાદા ભગવાન પાસેથી શક્તિ માંગીએ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને એડજસ્ટમેન્ટ લેવાની મને એક્ઝેટમેન્ટ લેવાની શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અને હું જ્યારથી બી યુનિવર્સિટીમાં જાઉં છું ત્યારથી મારી એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ વધી ગઈ છે અને હું મારા ફ્રેન્ડ સાથે હળી મળીને રહું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ રૂને ટ્રાય કરી જો. કેવું લાગ્યું? વેસન પેપર ટ્રાય કરી જો. કેવું લાગ્યું? ચાલ આપણે એક બીજો એક્સપેરિમેન્ટ કરીએ. આ ટૂથપેસ્ટને પાછી ટ્યુબમાં નાખી શકાય? આ જે ટ્યુબ છે તે આપણે છે, અંદર જે ટૂથપેસ્ટ છે તે આપણા શબ્દ છે, ને આ જે હૃદય છે તે સામાનું દિલ છે. શબ્દ ટૂથપેસ્ટ જેવા હોય છે. આપણે કોઈને કઠોળ વાણી બોલીએ તો તે પાછી લેવાતી નથી, તેથી સામાન્ય દુઃખ થાય છે. કડવી વાણી બોલવાથી સામાન્ય દુઃખ થાય છે અને મીઠી વાણી બોલવાથી સામાન્ય સુખ થાય છે. એટલે આપણે મીઠી વાણી બોલવી જોઈએ. કડવી વાણી બોલને કોઈને દુઃખ આપ્યું હોય તો તેની માફી માંગવી જોઈએ. કડવી વાણી એટલે શું તમને ખબર છે? ટીચરો સામે ગુસ્સામાં વાત થઈ જાય, મમ્મી પપ્પા સાથે ચીડાઈ જવાય, ફ્રેન્ડ્સની મસ્કરી કરાય. હવે તમે એક ઉદાહરણ આપો, તમારી સાથે આવું ક્યાં ક્યાં થાય છે? આપણે કોઈને ખોટા શબ્દો આપણે કેવી કડવી વાણી જ કહેવાય ને, એની વાણીથી એને દુઃખ પહોંચતું હોય, કારણ કે આ સામેવાળા વ્યક્તિ મને આવું કીધું એમ. આ વાણી સુધારવા માટે આપણે હંમેશા દાદા ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. હે દાદા ભગવાન, હે સરસ્વતી માતા, હે પદ્માવતી માતા, તમે મારા કંઠે વસો જેથી મારી વાણી શુદ્ધ રહે. આપણે આ રોજ એવી સોફ્ટ વાણી બોલવી જોઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂરો થઈ ગયો ને અહીંયા જો આ બધા ભાઈ બહેનો આવ્યા હતા સત્સંગમાં. ઋષિભાઈ ને નીંદર ચાલુ થઈ એવું લાગે છે. અને જો ગાઈસ પબ્લિક જો કાલ તમે આવજો, 19 તારીખ લગી છે. બધા લોકો સત્સંગમાં આવ્યા હતા. સાંજના 11 વાગી ગયા છે ને જો સત્સંગ માંથી આવી ગયા છે ગાઈસ. નાના બાળકોનું છે ને બહુ જોવાનું મસ્ત મજાનું હતું. અમે રિસીવને જ બતાવ્યું પણ એને કઈ ખબર ન પડે. પણ હજી 19 તારીખ લગી છે ને આ સત્સંગ હાલવાનો છે ને 19 તારીખે છે ને એક નાટક છે. તો આવજો જોવા, તમારા બાળકોને લઈને બહુ મજા આવશે. તો 3-4 દી આવો નવરા હોય તો હું કેવું તારું? બાકી જો રિસીવભાઈ ને મજા આવી ગઈ, રોયા વિનાના 11 વાગી ગયા. ખાવાનું હોય ને અંજવાળું હોય ને બધું આમ ઉડે ને એટલે જોવાનું પણ મમ્મી સક્શન માંથી આવ્યા ને તો એને હજી મંચુરિયન ખાવાનું બંધ થઈ ગયું. લો કાલે સંભાળ્યું હતું ને હા, તો ચાલો ગાઈઝ મંચુરિયન ન ખવાય. તો કાંઈ નહીં. તો ગાઈઝ મિત્તલ એને મંચુરિયન ખાવું છે તો મંચુરિયન લેતા આવીએ આપણે. આ તો વાત છે, ખવાય. એણે એમ કીધું બધું ખાવાનું, આગલા ભાવનું હોય ને એ બધું હોય. જો તમે મારી જેમ હોય, મારે કેમ આગલા ભાવમાં એવું લખ્યું છે કે પુણ્યની પ્રાપ્તિ થાય, ડાયટિંગ કરવું પણ હજી મને ગયા ભાવના કર્મ નડે છે એટલે નથી થતું મમ્મી. હા, એટલે જયારે ઉદય થઈ જાય ને તે થઈ જાય. એ બધું ખાવાનું પણ એકલા નહીં ખાવાનું, બધાને બધાને થોડું થોડું આપી દેવાનું. જો આ બાજુ પપ્પા આવી ગયા. પપ્પા મંચુરિયન ખાવું છે તમારે? એવું છે? એમ નહીં, કાંઈ નહીં, હાલો કાંઈ નહીં. ચાલો ગાઈસ મંચુરિયન લઈને આવીએ આપણે. રાતના 11:30 થઈ ગયા છે ને મંચુરિયન આવી ગયું છે. આ બાજુ બધા લોકો છે ને મંચુરિયન ખાવા માટે બેસી ગયા છે. ઋષિભાઈ ત્યાંથી જોવે છે. ચાલો બધા મંચુરિયન ખાઈ લઈ, મસ્ત મજા ગયા છે. સાંજના અત્યારે 11 ને એની સાથે આજનો વ્લોગ એન્ડ કરું છું. હોપ કે આ વિડીયો તમને ગમ્યો છે. વિડીયો ગમ્યો લાઈક કરી શેર કરી દેજો, કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ ન કર્યું પેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.